પાટણ નગરપાલિકા કેમ્પસમાં વાહન શાખા વિભાગ દ્વારા એજન્સી સાથે સાથે જીવદયાની પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે, જે સેવા પ્રવૃત્તિ નગરપાલિકા પરિવારમાં સરાહનીય બનવા પામી છે। પાટણ નગરપાલિકા કેમ્પસમાં આવેલા વાહન શાખા વિભાગમાં ફરજ બજાવતા મુકેશભાઈ રાવલ સહિતના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વાહન શાખાની આગળ ખુલ્લા મેદાનમાં પક્ષીઓને 2 ટાઈમ ચણ નાખવામાં આવતું હતું, પરંતુ કેટલી વખત ચણ ચણતા પક્ષીઓને કૂતરા બિલાડાઓ શિકાર કરતા વાહન શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ દુઃખની લાગણી અનુભવતા, ત્યારે અબોલ પક્ષીઓ નિશ્ચિત બની ચણ ચણી શકે તે માટે વાહન શાખાના કર્મચારીઓ દ્વારા પક્ષીઓ માટે ચબૂતરો તૈયાર કરી નવરાત્રીના પવિત્ર દિવસોમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ચબૂતરાની સાથે સાથે વાહન શાખામાં પ્લાસ્ટિકના કેરેટો લગાવી પક્ષીઓ માટેના આશ્રય સ્થાનો પણ તૈયાર કરવામાં આવ્યા હોવાનું વાહન શાખાના મુકેશભાઈ રાવલે જણાવ્યું હતું। પાલિકા વાહન શાખા તરફથી વર્ષોથી અહીંયા ગ્રાઉન્ડમાં ચણ નાખવામાં આવતું હતું, પરંતુ તેને દરરોજ એક કબૂતર, બિલાડી કે કૂતરું લઈ જતા હતા। એના હિસાબે તમામ કર્મચારીઓ વાહન શાખાના પ્રેરણા જાગી કે ભાઈ સાહેબ આપણે એક ચબૂતરો બનાવીએ। એના હિસાબે આ ચબૂતરાનું આયોજન કર્યું અને લોકાર્પણ વિધિ પ્રમુખ સાહેબ, કારોબારી ચેરમેન તથા અન્ય સભ્યો સાથે રહી અને લોકાર્પણ વિધિ કરેલ છે। એની સાથે સાથે અમોએ 40 કેરેટ કબૂતરોને રહેવા માટે કેરેટો લગાવેલા છે, જે આજરોજ એનું પણ આજે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે।